ઉદાહરણ 13 ની અંદર છેદમાં ખાસ છેદ જ જોવાનો છે. આંશિક અપૂર્ણાંકમાં તમારે અવયવ ઓલરેડી પાડીને આપેલા છે અને x+2 નો વર્ગ છે, સોરી x+1 નો વર્ગ છે. તો આ એક સુરેખ અવયવ છે જેની સમથિંગ ઘાત આપેલી છે. તો એ કેસમાં તમારે શું કરવાનું છે? સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. અને આ એક નોર્મલી સુરેખ અવયવ છે, તો એના અંશમાં અચળ પદ, આના અંશમાં પણ અચળ પદ, પણ સ્ટેપ બાય સ્ટેપ. એટલે આપણે લખીશું આ રીતે રકમ 3x - 2 ડિવાઈડ બાય x+1 નો સ્ક્વેર ઇન્ટુ x+3 ઇઝ ઇક્વલ ટુ x+1 નો સ્ક્વેર છે તો પહેલા x+1 ની 1 ઘાત, પછી આવશે x+1 ની 2 ઘાત અને છેલ્લે આવશે x+3. ત્રણેયના અંશમાં એક એક અચળ પદ મૂકીએ, a, b અને c. ચાલો હવે અહીંયા જમણી બાજુમાં હું લસા લઈશ એટલે લસા આના જેટલો જ બનવાનો છે. જે બંને છેદ છેદ કેન્સલ થશે, ખાલી અંશ વધશે. તો અંશ ડાબી બાજુમાં છે 3x - 2 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ, હવે જેના છેદમાં જેટલું ઘટતું હોય લસાઅમાંથી એટલા વડે ગુણાકાર કરવાનો. ફરીથી એક વખત, જેના છેદમાં જેટલું ઘટતું હશે લસાઅમાંથી એટલા વડે તમારે ગુણાકાર કરવાનો છે. એના છેદમાં x+1 એક વખત છે, લસાઅમાં x+1 બે વખત અને x+3 છે. તો x+1 એક વખત ઘટશે, x+3 એક વખત ઘટશે. એના વડે ગુણાકાર કરો. પ્લસ બી ગુણ્યા બીના છેદમાં તમે જુઓ x+1 નો સ્ક્વેર છે, તો સ્ક્વેર આવી ગયો છે, ઘટે છે ખાલી કેટલું? x+3. એના વડે ગુણાકાર કરીએ. પ્લસ સી ના છેદમાં x+3 છે, આ પદ છે તો કેટલું ઘટ્યું? x+1 નો સ્ક્વેર ઘટે છે, એના વડે ગુણાકાર કરીએ. ચાલો હવે એબીસી ની કિંમતો મેળવવી છે. એના માટે ધારો કે પહેલા મારે એ ની કિંમત મેળવવી છે, તો બી અને સી વાળું પદ 0 કરવું પડે. બંનેમાં કોમન સામાન્ય અવયવ કોઈ હોય તો એને 0 કરો એટલે બી અને સી એક સાથે શૂન્ય થાય. પણ અહીંયા જુઓ બી અને સી માં કોઈ સામાન્ય એટલે કે કોમન અવયવ નથી, તો એ આપણને ડાયરેક્ટ નથી મળવાનો. ઓકે, કોઈ વાંધો નહીં. ચલો બી ઉપર ફોકસ કરીએ. ધારો કે મારે બી ની કિંમત મેળવવી છે, તો એ અને સી વાળું પદ એક સાથે શૂન્ય કરવું પડે. ચલો એ અને સી વાળા પદમાં કોઈ કોમન અવયવ છે? યસ છે, x+1 એ બંનેની અંદર છે. તો આ x+1 ને જો હું 0 કરું તો એ અને સી નીકળી જશે. એના માટે મારે શું કરવું પડે? x = -1 લેવું પડે, તો જ -1 + 1 0 થશે. x = -1 લઈએ તો ડાબી બાજુમાં 3 ગુણ્યા -1 that is -3 અને આ -2, -3 - 2 is equal to -5 is equal to a અને c વાળું પદ કેન્સલ થઈ જશે. b ઇન્ટુ x ના બદલે તમે અહીંયા મૂકશો -1, તો 3 - 1 આ +3 એઝ ઇટ ઇઝ, x બરાબર -1, આન્સર બનશે 2. આ 2 ને તમે છેદમાં લઈ જાઓ તો ફાઇનલી b બરાબર તમને મળશે -5/2. ચાલો હવે મારે સી ની કિંમત ઉપર ફોકસ કરવું છે. તો સી ની કિંમત મેળવવા માટે સી સિવાય એટલે કે એ અને બી નો કોમન અવયવ 0 કરવો પડે. છે કયો છે? x+3 છે કોમન અવયવ, અને એને 0 કરવા માટે મારે x બરાબર કેટલા લેવાના થશે? -3. x = -3 લેતા ડાબી બાજુમાં શું થશે જુઓ તો, x = -3 મૂકું એટલે 3 × -3 -2 -9 - 2 બરાબર -11 બરાબર. x બરાબર -3 મૂકીએ છીએ એટલે આ બંને પદ 0 થઈ જશે. અહીંયા x ના બદલે -3 + 1 આખાનો સ્ક્વેર એટલે કે -2 નો સ્ક્વેર બરાબર આન્સર બને 4. c × 4 એવું વધશે.
આ 4 ને છેદમાં લઈ જઈએ તો સી બરાબર -11/4. બી અને સી ની કિંમત આપણને મળી ગઈ. ચાલો હવે આપણે શું કરવાનું છે, એ ની કિંમત મેળવવી છે, જે આ રીતે, એટલે કે આ બી અને સી જે મેળવેલા છે એ પદ્ધતિથી આપણને નથી મળતું. ઓકે, તો અહીંયાથી ખાસ યાદ રાખો, સરખામણી કરવાની છે, એમાં પ્રાયોરિટી ક્રમ કઈ રીતે આપીશું. પહેલા x² ના સહગુણકો સરખાવો, ત્યારબાદ અચળ પદો સરખાવો અને છેલ્લે x ના સહગુણકો સરખાવો. x ના સહગુણક સરખાવવાની જરૂર તમને એનસીઈઆરટીમાં ક્યાંય પડવાની નથી. x² નો સહગુણક અને ત્યારબાદ અચળ પદનો સહગુણક સરખાવો એટલે આન્સર મળે. તો હું શું કરીશ, બંને બાજુ x² ના સહગુણકો સરખાવીશ. x² ના સહગુણકો સરખાવતા ડાબી બાજુમાં 3x - 2 માં x² વાળું પદ જ નથી, તો x² નો સહગુણક ઓબ્વિયસલી કેટલો થઈ જશે, 0 ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુમાં વિચાર કરો, પહેલું પદ, આમાં તમે વિસ્તરણ કરો તો x * x x², આ x² વાળું એક જ પદ હશે, આ બંનેનો ગુણાકાર, એના ગુણ્યા a કરીએ તો સહગુણક બની જશે a. બી વાળું પદ જે છે એમાં x² બનવાનો જ નથી, x છે, એટલે એની અંદરથી કઈ આવશે નહીં. સી વાળું પદ છે, વિચાર કરો, x+1 નો સ્ક્વેર અંદર આપેલ છે, વિસ્તરણ કરીએ એટલે x² + 2x + 1 અને એના ગુણ્યા સી છે, તો સી * x², આ x² વાળું પદ થયું, જેનો સહગુણક કયો બને છે, સી પ્લસ સી. તો a પ્લસ સી માટે a = બનશે -c પ્લસ સી ને સામે લઈ લઈએ એટલે -c બને છે. તો સી બરાબર જો -11/4 હોય તો -c બરાબર +11/4, જે a ની કિંમત છે. હવે આપણને એબીસી ત્રણે ત્રણની કિંમત મળી ગઈ છે અને એ કિંમતો મારે મૂકવાની છે અહીંયા અને સંકલન આપવાનું છે. તો I = integration a/x+1, that is 11/4 upon x+1 dx. સંકલન હું અલગ કરી દઉં છું, પ્લસ b/x+1 સ્ક્વેર, જ્યાં b બરાબર છે -5/2 upon x+1 નો સ્ક્વેર, પ્લસ ઇન્ટિગ્રેશન c/x+3. તો c ની કિંમત આપણી પાસે કેટલી છે જુઓ, c = -11/4, c/x+3 -11/4 upon x+3. હવે અહીંયાથી દાખલો એકદમ જ ઈઝી છે, 11/4 બહાર આવશે, ઇન્ટિગ્રેશન 1 / સમથિંગ, -5/2 બહાર આવશે, ઇન્ટિગ્રેશન x+1 - 2, અંશમાં લખીએ તો ઘાત નેગેટિવ, -11/4 બહાર આવશે, ઇન્ટિગ્રેશન 1 / સમથિંગ dx. સંકલન કરીએ 11/4 1 / સમથિંગ નું log mod સમથિંગ તરીકે x+1 -5/2 ઇન્ટુ, ચલો આ રકમને ચેક કરો, આ તમને x⁴n ટાઈપની રકમ દેખાય છે, તો એનું સંકલન શું થાય, ઘાતમાં 1 નો વધારો અને વધારેલી ઘાત છેદમાં, એટલે ઘાતમાં +1 કરીએ, -2 + 1 કરો, ધેટ ઇઝ -1 ઘાત બનશે, એટલે સંકલન થશે x+1⁻1 ડિવાઈડ બાય -1 માઇનસ. હવે આપણે સંકલન કરવું છે આ પદનું, તો 11/4 એઝ ઇટ ઇઝ 1 / સમથિંગ નું log mod સમથિંગ પ્લસ સી. અહીંયાથી તમે જોઈ શકો છો કે આ પહેલું અને છેલ્લું જે પદ છે એ બંનેમાં 11/4 કોમન છે, તો એ હું સામાન્ય કાઢી લઉં, અંદર શું વધે છે, log x+1 log x+3 અને અહીંયા માઇનસ છે,
આ બંને લોગને હું જોઈન્ટ કરું તો ભાગાકારથી જોઈન્ટ થશે અંદરનું પદ, એટલે કે log mod x+1 upon x+3. ચાલો ત્યારબાદ આ -1 અને આ માઇનસ થઈ જશે પ્લસ, અંશમાં 5/2 ઇન્ટુ x+1 -1 છે અને હું છેદમાં લખીશ તો +1 ઘાત થઈ જશે, એટલે 2 ઇન્ટુ x+1 પ્લસ સી. આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે, ત્યાંથી નેક્સ્ટ ઉદાહરણ નંબર 14 છે. જેની રકમ કંઈક આ રીતે છે, ઇન્ટિગ્રેશન x² અપોન x² + 1 ઇન્ટુ x² + 4 dx. હવે અહીંયાથી તમે ચેક કરો, છેદમાં એક અવયવ છે x² + 1 અને એક અવયવ છે x² + 4. ધારો કે હું આવી રીતે અલગ કરું છું તો દ્વિઘાત અવયવ છે એટલે બંનેના અંશમાં એક એક સુરેખ પદ આવશે, ax + b અને cx + d. પણ અહીંયા જો d એન્ટર થાય છે અને જ્યારે જ્યારે આંશિક અપૂર્ણાંકમાં d એન્ટર થાય ત્યારે તમારે ધ્યાન શું રાખવાનું છે, d ફોર ડેન્જર. દાખલો અહીંયાથી લેન્ધી થવાનો છે, તો આપણે શું કરીએ, ડી ની રીતે ક્યારેય દાખલો નહીં ગણીએ. ડી ફોર દિમાગ, તમારે દિમાગનો ઉપયોગ કરવાનો છે. અહીંયાથી યુઝ યોર બ્રેઇન, મગજનો ઉપયોગ કરો. ખરેખર આ દાખલો એક જ એકદમ નાની પદ્ધતિનો હશે, બરાબર છે. જે રેગ્યુલર આંશિક અપૂર્ણાંક છે એ રીતે આપણે નથી ગણવાના, કંઈક દિમાગ આમાં અપ્લાય કરવાનો છે. કઈ રીતે કરી શકીએ, તો હું તમને એક પેટર્ન શીખવાડું છું. છેદમાં x² + 1 x² + 4 છે, એની મદદથી તમારે અંશમાં x² બનાવવાનું છે. એનો મતલબ કે આ અચળ પદ જે છે એ કેન્સલ થઈ જવું જોઈએ, તો જ x² વાળું પદ વધશે. અચળ પદ અહીંયા +1 છે, અહીંયા +4 છે, એ કેન્સલ કરવું હોય તો શું કરાય, હું આને 4 વડે ગુણી દઉં આ અવયવને, એટલે એ બની જશે 4x² + 4 અને એમાંથી હું આ અવયવ બાદ કરી દઉં, -x² - 4 -4 + 4 કેન્સલ, 4x² - x² બરાબર 3x². ઓકે, અંશની અંદર આપણી પાસે x² છે, જ્યારે અહીંયા 3x² બને છે, તો તમારે આગળ 3 વડે ખાલી ભાગાકાર કરવાનો રહેશે. તો કઈ રીતે સેટ કરશું આપણે આ પદને, જુઓ ફરીથી એક વખત. રકમ લખી દઉં છું, સોરી, રકમ લખવાની અલગથી કોઈ જરૂર નથી. I is equal to integration છેદ as it is. અંશમાં x² વાળું પદ રાખવું છે તો મારે અચળ પદ કેન્સલ કરવું પડે. એનાથી ઊંધું, ધારો કે અચળ પદ વાળો દાખલો છે, અંશની અંદર અચળ પદ છે, તો x² વાળું પદ આપણે કેન્સલ કરવું પડે. હવે અહીંયાથી આપણે અચળ પદ કેન્સલ કરવું છે, ધેટ મીન્સ આ એકને 4 વડે ગુણીને આ અવયવ એમાંથી બાદ કરવો છે, તો હું અંશ લખીશ આવી રીતે, 4 ઇન્ટુ x² + 1 માઇનસ x² + 4. તો અહીંયા જે મેં અંશ લખેલો છે એનો આન્સર હતો 3x². હમણાં આપણે ગણતરી કરીએ આગળ. તો આ 3x² ના બદલે અંશમાં ખરેખર હતો x², આપણે લખવાનો હતો x² અને લખેલો છે 3x². તો બેલેન્સ કરવા માટે શું કરવું પડશે, આ 3 વડે બહાર ભાગાકાર કરવો પડે. તો એ ભાગાકાર હું લખીશ આ રીતે. હવે અહીંયાથી છેદ સેપરેટ કરો, તો I બરાબર આગળનો 1/3 એઝ ઇટ ઇઝ, ઇન્ટિગ્રેશન 4x² + 1 ના છેદમાં છેદ, તો x² + 1 કેન્સલ થાય, 4 ના છેદમાં x² + 4 વધે. પછી આવે છે માઇનસ. હવે x² + 4 ના છેદમાં x² + 1 x² + 4, x² + 4 કેન્સલ થાય, 1/x² + 1 વધશે. ચાલો સંકલન છૂટું પાડીએ તો 4/3
ઇન્ટિગ્રેશન 1/x² + 4, જેને હું લખીશ x² + 2 માઇનસ 1/3 ઇન્ટિગ્રેશન 1/x² + 1, ને હું લખીશ x² + 1² dx. બંને જગ્યાએ x² + a² વાળું 1/x² + a² વાળું એટલે કે 11મું ફોર્મ્યુલા બને છે, જેનો આન્સર બને 1/a tan ઇનવર્સ x/a + c. તો 4/3 એઝ ઇટ ઇઝ ઇન્ટુ 1/a, એ બરાબર આપણને દેખાય છે 2, તો 1/2 tan ઇનવર્સ x/a, x તરીકે x જ છે અને a તરીકે 2 છે, તો tan ઇનવર્સ x/2 માઇનસ 1/3 એઝ ઇટ ઇઝ 1/ ફરીથી x² + a², તો 1/1, જે લખવાનો કોઈ મતલબ નથી, tan ઇનવર્સ x/1, that is equal to tan ઇનવર્સ x પ્લસ c. સાદુરૂપ આપીએ તો ફાઇનલ આન્સર 2/3 tan ઇનવર્સ x/2 માઇનસ 1/3 tan ઇનવર્સ x પ્લસ c. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. ખરેખર તો ખૂબ જ નાનો દાખલો બને છે જ્યારે ડી આવે છે ત્યારે. ઓકે, એટલે આ એક વસ્તુનું ધ્યાન રાખશું. ત્યાંથી આગળ નંબર 15, ઉદાહરણ નંબર 15, જેની રકમ કંઈક આ ટાઈપની છે. ઇન્ટિગ્રેશન. મિત્રો ટેક્સ્ટબુકમાં 5 છે, એના બદલે હું થીટા લખીશ. 3 sin થીટા -2 ઇન્ટુ cos થીટા d થીટા ઇન્ટુ cos થીટા d થીટા ડિવાઈડ બાય 5 માઇનસ cos સ્ક્વેર થીટા -4 sin થીટા. સૌથી પહેલા તો આ રકમ જે છે એને ઓળખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. cos થીટા d થીટા એ કોનું વિકલન થાય? sin થીટાનું. sin થીટાનું વિકલન cos થીટા. તો sin નું વિકલન cos અહીંયા સેટ કરેલું છે. જો હું આખી રકમ sin માં કન્વર્ટ કરી દઉં અને sin બરાબર t આદેશ લઈ લઉં તો દાખલો એકદમ સિમ્પલ થઈ જશે. ઉપરનું આ પદ sin માં જ છે, આ પદ પણ sin માં છે. આ જે cos સ્ક્વેર છે એને ખાલી મારે sin સ્ક્વેર માં કન્વર્ટ કરવાનો છે. તો હું લખી શકીશ આવી રીતે I is equal to integration અંશમાં 3 sin theta -2 as it is, cos theta d theta પણ as it is, divide by 5 minus cos square theta બરાબર 1 minus sin square theta, મૂળભૂત નિત્યસમ, -4 sin theta. ચાલો આનું સાદુરૂપ આપીએ તો I બરાબર ઇન્ટિગ્રેશન અંશમાં 3 sin theta -2 as it is into cos theta d theta પણ as it is, divide by, ઓકે, આગળનો 5 જે હતો એ એમ જ રહેશે, માઇનસ, જો અહીંયા શું હતું 1 માઇનસ sin સ્ક્વેર થીટા કરેલું હતું, આ માઇનસ ને અંદર ગુણીએ એટલે -1 અને માઇનસ માઇનસ પ્લસ sin સ્ક્વેર થીટા એટલે કે -1 પ્લસ sin સ્ક્વેર થીટા, અને છેલ્લે -4 sin થીટા એઝ ઇટ ઇઝ. નું સાદુરૂપ આપીએ થોડું. અંશ એઝ ઇટ ઇઝ 3 sin થીટા -2 into cos theta d theta divide by sin square theta ને હું પહેલા લખીશ, પછી લખીશ -4 sin theta અને છેલ્લે 5 - 1 is equal to +4. sin theta બરાબર t આદેશ લઈએ કારણ કે sin નું વિકલન ઉપર સેટ થાય છે.
ચાલો વિકલન કરીએ તો કોસ થીટા ટી નું વિકલન થશે ડીટી બાય ડી થીટા, એનો ડી થીટા ઉપર લખીએ તો કોસ થીટા ડી થીટા બરાબર ડીટી. આ આદેશ જે છે એ રકમમાં પાછું હું અપ્લાય કરીશ તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન સાઇન થીટાના બદલે ટી મૂકીએ 3t - 2 ઇન્ટુ આ જે કોસ થીટા ડી થીટા છે એના બદલે આપણે મૂકવાનું થશે ડીટી બાય જ્યાં જ્યાં સાઇન થીટા દેખાય છે છેદમાં ત્યાં ટી મૂકીએ તો એ બની જશે ટી સ્ક્વેર -4t + 4. હવે આપણા માટે આ આંશિક અપૂર્ણાંકનો દાખલો થઈ ગયો અને બરાબર ઇન્ટિગ્રેશન 3t - 2 ડિવાઈડ બાય છેદમાં પૂર્ણ વર્ગ પદાવલી દેખાય છે t - 2 હોલ સ્ક્વેર dt. સુરેખની સમથિંગ ઘાત છે તો આ કેસમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય તો હું રકમ લખીશ 3t - 2 ડિવાઈડ બાય t - 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલા t - 2 ની 1 ઘાત અને પછી t - 2 ની 2 ઘાત. બંનેના અંશમાં મારે અચળ પદ લખવાનું છે. લસા લઈએ એટલે છેદ કેન્સલ થઈ જશે, અંશ વધશે 3 - 2 ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં t - 2 એક વખત છે, લસા 2 વખત હતો, આપણી પાસે અવયવ એક વખત છે તો એક વખત ઘટે છે એના વડે ગુણાકાર કરો a ઇન્ટુ t - 2 પ્લસ બી ના છેદમાં t - 2 બે વખત છે, ઘટતું નથી, ગુણાકાર નહીં કરવાનો, ખાલી આવશે બી. અહીંયાથી તમે પહેલા તો ટી ના સહગુણકો સરખાવો. ટી ના સહગુણક સરખાવીએ. ડાબી બાજુમાં ટી નો સહગુણક છે 3 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં ટી નો સહગુણક અહીંયા એક જ બનશે a ઇન્ટુ ટી ધેટ ઇઝ a. તો a ની વેલ્યુ તમને મળી ગઈ 3. a બરાબર 3. હવે બી ની કિંમત મેળવવી છે અને એના માટે મારે અચળ પદો સરખાવવા પડશે. એટલે નેક્સ્ટ આવશે અચળ પદો સરખાવતા. ચલો ડાબી બાજુમાં અચળ પદ બને છે -2 અને જમણી બાજુમાં અચળ પદ તો કે a ઇન્ટુ -2 ધેટ ઇઝ -2a અને આ પ્લસ બી -2a પ્લસ બી આ અચળ પદ બને છે. આપણી પાસે એની કિંમત છે 3. એ બરાબર 3 હું અહીંયા મૂકીશ તો 3 ગુણ્યા -2 એટલે કે -6 જે સામે લઈ જઈએ એટલે +6 ઓછા આ 2 એઝ ઇટ ઇઝ 6 માંથી 2 જાય, બી ની કિંમત મળશે આપણને 4. ચલો આ એ અને બી ની જે કિંમતો મળેલી છે એને અહીંયા જમણી બાજુમાં મૂકીને સંકલન કરીએ, એકદમ સિમ્પલ થઈ જશે. હવે તો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 3 a બરાબર 3 અપોન t - 2 પ્લસ ઇન્ટિગ્રેશન બી બરાબર 4 અપોન t - 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટિગ્રેશન 1 અપોન t - 2 dt પ્લસ 4 બહાર આવશે ઇન્ટિગ્રેશન t - 2 રેસ ટુ -2 dt. x ની n ઘાતનું ફોર્મ્યુલા લાગશે ત્યાં. અહીંયા 3 ઇન્ટુ 1 અપોન સમથિંગ નું લોગ મોડ સમથિંગ પ્લસ 4 ઇન્ટુ x ની n ઘાત નું સંકલન થાય x રેસ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. ઘાતમાં એકનો વધારો કરીએ -2 માં +1 કરીએ એટલે -1 થઈ જશે. t - 2 રેસ ટુ -1 અપોન -1 પ્લસ c. સાદુરૂપ આપીએ 3 log મોડ t - 2. અચ્છા અહીંયાથી +4 પ્લસ અને માઇનસ આન્સર બનશે એમાં -4 એઝ ઇટ ઇઝ ડિવાઈડ બાય કૌંસની કેટલી ઘાત છે જુઓ તો t - 2 ની -1 ઘાત છે, હું છેદમાં લખીશ તો +1 ઘાત બનશે t
ટી માઇનસ ટુ પ્લસ સી. અને ફાઇનલી તમારે ખાલી હવે ટીની કિંમત મૂકવાની છે. તો ટી બરાબર શું ધારેલું હતું અહીંયાથી જુઓ, સાઇન થીટા ધારેલું હતું. તો જ્યાં જ્યાં ટી દેખાય છે ત્યાં સાઇન થીટા મૂકીએ. 3 log mod સાઇન થીટા માઇનસ ટુ માઇનસ 4 ટી માઇનસ ટુ, એમાં ટી ના બદલે સાઇન થીટા માઇનસ ટુ પ્લસ સી. આ છે આપણો ફાઇનલ આન્સર.